દેહ મળ્યો છે સાહેબ પ્રભુ પદ પામવા માટે, હરિ સંકીર્તન કરવા માટે, સુખ દુઃખમાં ભાગ લેવા માટે. પશુ કી પનિયા બને નર કા કछु ન હોય, નર જો ઉત્તમ કરણી કરે તો નરમાંથી નારાયણ હોય સાહેબ. આજ દેહે ફોજદાર બની શકાય, પીએસઆઈ બની શકાય, વડાપ્રધાન બની શકાય, સંસદ બની શકાય સાહેબ. અને મનુષ્ય ધારે તો આજ દેહમાંથી નરમાંથી નારાયણ બની શકાય. બધું પરમાત્માએ જિંદગી આપી છે, કેમ જીવવી, કેવી રીતે જીવવી એ મારા ને તમારા હાથમાં છે. નહીતર એક દિવસ ભગવાને દેવોને દાનવોને બોલાવ્યા બેયને હામાં કે તમારે જમાડવા છે. આમ હામી પંગત નાખી દીધી ને ભગવાને થાળી પીરસી લાડવાએ પણ કીધું જમવાનું છે પણ કોણીમાંથી હાથ વાળવાનો નથી, એવી રીતે જમવાનું છે. રાક્ષસો હતા, દાનવો હતા, હવે હાથ વાળ્યા વિના કોળીઓ મોઢે કેમ લઈ જાવ? લાડવા ઉલાડ્યા પછી કોક મોઢા ઉપર આવ્યો, કોક માથા ઉપર આવ્યો, કોક કાન ઉપર, કોક આંખ ઉપર, જ્યાં જોને નકરો વેરણ છેરણ કરી નાખ્યો. દેવોએ શું કર્યું? દેવા હામાં બેહી ગયા, આમ લાડવો લઈને ઓલાને મોઢામાં આપ્યો, ઓલાને મોઢામાં આપ્યો. બોલો ક્યાં હાથ વાળે? આ જિંદગી મને તમને પરમાત્માએ બહુ કિંમતી આપી છે સાહેબ. એને કેમ જીવવી, કેવી રીતે જીવવી? અવિનાશી પદને તમે ઓળખો, એનો મહિમા છે મોટો. ઊંચી મેડી તે મારા સંતની, એ તો માલી ન જાણી રામ. નરસિંહ મહેતા કે સંતની ઊંચી મેડી છે. સંતો પાસે આપણે જઈએ ને તો કંઈક સુધરવા માટે જવાય, બગડવા માટે. સંતોના સંગમાં હતાધારનો પાડો પૂંજાણો, આપણું કઈ નથી થતું. બોલો હતાધારનો પાડો પૂંજાણો ને કઈક બાપુએ કૂતરી પાળી, કૂતરી બરાબર આશ્રમમાં બાંધી રાખે, સેવકો જાજા બાપુ કોઈને મેં કીડિયારું ઉભરાય, એટલા બધા સેવકો આવે. જેમ જેમ સમય પસાર થતો ગયો સેવકો ઓછા થતા ગયા. એક દી ગુરુએ શિષ્યને પૂછ્યું, બેટા આજે અમાસ છે કે નહીં બાપુ? પૂનમ છે. તો સેવકો કેમ બંધ થઈ ગયા? કે ઓલી કૂતરી પાળી બટકા ભરે કે કવડે બધાને, એમાં સેવકો બંધ થઈ ગયા. રાતના 12 વાગે બાપુ ગયા, પાણીની અંજળી ભરીને કીધું, સંતના આશ્રમમાં રહીને તારો સ્વભાવ ન સુધારી? સંતના સાનિધ્યમાં ગયા પછી સાહેબ તારો સ્વભાવ સુધરવો જોઈએ. તે કડવાનું ન છોડ્યું, અંજળી ભારી મારીને ગાય બનાવી દીધી. ગાય બાંધી હતી, એમાં માલધારી સમાજ આવે, બાપુ તમારે ગાય ને પકડી રાખ્યા, સવાર હાથ દૂધની બરણી આવી જાય, ગાય મને આપી, લઈ ગયા. બરાબર દોવા બેઠા ને બટકું એના ભાઈ ગાય પાછી આશ્રમમાં. બાપુએ કીધું, કૂતરી માલી ગાય બનાવી તોય તારો સ્વભાવ નહીં. પાછી અંજળી છાટી અને રૂપના અંબાર જેવી અપસરા બનાવી દીધી. રાજા નીકળ્યો, બાપુને કીધું કે બાબા આને મને આપી દે, હું રાણી બનાવી. રાજાને કે તું લઈ જા. 8 દિનો સમય થયો ને રાજા તપાસ કરે, રાત પડે એટલે આખા મહેલમાં અંજવાળું, પણ આ નવી રાણી આવી ને ત્યાં હાવ ઘનઘોર અંધારું. પ્રધાનને કીધું કે આ તપાસ તો કર, બધે આ દીવડા થાય ને અહીંયા કેમ નહીં? પ્રધાને ખાનગીમાં તપાસ કરીને કીધું, મહારાજ મોઢેથી બોલાય એમ નથી, નાના મોઢે મોટી વાત, તમે ખુદ આવી. રાજા પ્રધાન બે હતાણા, અહીંયા બરાબર સેવક છે, કોડિયાની અંદર ઘી બોળી, ઘી મૂકી અને વાટ કરીને દીવા કરીને ગયો. એટલે આ રાણી ઉઠે, દીવો ઓલવી નાખે, ઘી સાટી. રાજા કે આ ન પહોંચે, બાપુના આશ્રમમાં ઉઠાડી પાછી. બાપુને કીધું, બાપુએ કીધું કાંઈ કહેવાની જરૂર નથી, મને ખબર છે. બાપુએ કીધું કે દાસી રહેતી દરબારમાં, એને રાણીઓ સાથે ઘણી પ્રી, પણ દાસીનું દાસપણું ન ગયું, એને નો આવડી રાણીઓ વાળી રીત, એમાં સંગાત બેની હું કરે? જેની બુદ્ધિમાં ભરેલ મઠ સંગાત બેની હું કરે?
વિચાર કરો, જેસલ છે ને એક જ વખત પથ્થર છે, પથ્થર એક જ વખત મંદિર ગયો ને ભગવાન બની ગયો. બોલો, એક જ વખત મંદિર ગયો, મૂર્તિ બની ભગવાન બની ગયો. આપણે રોજ જઈએ તો એવા ને એવા છે, એવા ને એવા છે. પથ્થર કરતા કઠણ હૈયું છે મારું, એમાં વાલા નામનો બેઠું તમારું. સદગુરુએ પથ્થર નાખ્યા ટાંકી. આમાં નકામો કચરો જો નીકળી જાય ને તો મૂર્તિ બની જાય. બસ કચરો કાઢવાની જરૂર છે, બાકી મૂર્તિ તો અંદર છે જ છે. પણ આ કચરા કાઢવા ને, પોલીસ થવું સરળ, ધારાસભ્ય થવું સરળ, વડાપ્રધાન થવું સરળ, પણ સરળ થવું નહીં કઠણ. સરળ થવું એ બહુ બસ માણસ સરળ શીખ બની જાય તો બધું કઈ બીજું કઈ કરવાની જરૂર નથી. એટલે આજે પણ એવા સરળ થવા માટે કોઈ સંતનું સાનિધ્ય ગોતવું પડે. બાપી વિના નો થાય. કોઈ સદગુરુ, કોઈ મહાપુરુષ, આ એની વાણી છે. આ આપણે તો ટપાલી છે, રજૂ કરી. આમાંનો આપણો કઈ અનુભવ નથી. એટલે કીધું સદગુરુ વિના હું તો આંગળી, સદગુરુ વિના હું તો આંગળી, બીજી સુજે નહીં જેવી કોઈ સાંકળી રે. બીજી એ બીજી બીજી સુજે નહીં જેવી કોઈ સાંકળી રે. સદગુરુ વિના હું તો આંધળી રે. રામ સદગુરુ વિના હું તો આંધળી રે. તો ભવ ફેરામાં ભૂલી વાતડી રે. ધીરે ભવ ફેરામાં ભૂલી વાતડી રે. મારે રખડવામાં ગઈ દિન રાતડી રે. એ મારે રખડવામાં ગઈ દિન રાતડી રે. સદગુરુ વિના હું તો આંધળી રે. ધીરે સદગુરુ વિના હું તો આંધળી રે. હું તો પ્રિયુજી વિનાની બહુ પાંગળી રે. હું તો પ્રિયુજી વિનાની બહુ પાંગળી રે. ગુરુ વિના કોણ ચાલે મારી આંગળી રે. ગુરુ વિના કોણ જાણે મારી આંગળી રે. સદગુરુ વિના હું તો આંગળી રે. ધીરે સદગુરુ વિના હું તો આંગળી. મારી દલ કમળમાં ખુલ્લી પાંખડી રે. ધીરે દલ કમળમાં ખુલ્લી પાંખડી રે. ગુરુ મળ્યા પછી ખુલ્લી મારી આંખડી રે. સદગુરુ વિના હું તો આંધળી રે. ધીરે સદગુરુ વિના હું તો આંધળી રે. મેં તો સમરણ તણી લીધી લાકડી રે.
मैं तो समरण तणी लीधी लाकड़ी रे जनाती लागे नहीं रे कोई ठाकड़ी रे जनाती लागे नहीं कोई ठाकड़ी रे रात सदगुरु विना हो तो आंगली रे धीरे सदगुरु विना हो तो आंगली रे बापा बलदेव कहे सुनो आतड़ी रे बापा बलदेव कहे सुनो आतड़ी रे हाथ आवी गई हीरा तेरी हाथड़ी रे हाथ आवी गई हीरा तेरी हाथड़ी रे धीरे सदगुरु विना हूँ तो आंधड़ी मानव देह प्रभु नु स्मरण न कर्યું કોઈના સુખ દુઃખમાં ભાગીદાર ન થયો એનો ફેરો છે ને હાવ નકામો જાય મીરાબાઈ કીધું ફેરો મળે તો ફેરો કામનો પછી આવે ફેરે ફેરે બહુ ફેર એક જ ફેરામાં મીરાબાઈ ચેતી ગયા સાહેબ એટલે કામનો રે બંદા અહીંયા આવ્યો છું કામનો રે બંદા અહીંયા આવ્યો છું કામનો स्वरूपी तू गंगा नो नायो संत स्वरूपी तू गंगा नो नायो ते भजन कियो सीताराम नो रे बंदा ते भजन कियो सीताराम नो रे बंदा आयो છું કામનો રે બંદા અહીંયા આયો છું કામનો અરે કયામાં તું સુરે મોયો છો अरे कया माँ तू सुरे मोयो छो कोथलो छे हाड चामनो रे बंदा एजी कोथलो छे हाड चामनो रे बंदा अहिया आयो छू कामनो रे बंदा अहिया आयो छू कामनो पाप करता ते पाछू न जोयू पाप करता ते पाछू न जोयू खरी बैठो नहीं कोई ठामनो रे बंदा अहिया आयो छू कामनो खरी बैठो नहीं कोई ठामनो रे बंदा अहिया आयो छू कामनो रे बंदा अहिया आयो छू कामनो भाण साहेब कहे चेती जा जीवड़ा
રાણ સાહેબ કહે છે તીજા જીવડા પછી નહીં રહે કોઈ કામનો ને બંદા અહીંયા આવ્યો શું કામનો અહીંયા આવ્યો શું કામનો અહીંયા આવ્યો લક્ષ્મણ ફરકે મારી આંખો એજી ઘોડલાની મેં લક્ષ્મણ ફરકે મારી આંખો ઘોડલા ધીરે હાકો એ જી રામજી નું ઠા મારા આગે જ ફૂટા ફૂટા આજનો દિવસ મારે વાતો આજનો દિવસ મારે વાતો ઘોડલા ધીરે હા ફરકે મારી આંખો ઘોડલા ધીરે मैं करा किया अपराध हो मैं श्याम वन माता करा किया अपराध हो श्याम वन माता मेरा बात छुपी न राखो मेरा बात छुपी न राखो घोड़ला धीमे हाँ मारा राम विना मारे यदि घड़िए न हाले हाले मारे आंखों सताने अंधापो मारे आंखों सताने अंधापो घोड़ला धीमे हाँ जी तुम्हारी साथे मैं तो ये जी वगड़ो बैठो बैठो अवे वेरण बनी से विधाता मारे वेरण बनी से विधाता घोड़ला धीमे अरे लावो वियोग के बैठा छे मारा
પીરસો પ્રેમ કરી જાશે તુલસી કહે દુખડા આપો ઘોડલા ધીમે હાકો એમ ગોરો ભગત કે છે એજી કે છે રે પ્રભુના ભજનમાં જોને ભીડ રહે પડી એવું તમારું ભજન કરતા એ ભજન કરતા બાળક મારું જોને કયું છે મરી એમ ગોરો ભગત કે છે એમ ગોરો ભગત ઘરની નારી એ ઘણું સમજાયું તમે રાખજો બાળક